થી રાજકોટમાંથી ઝડપાયેલી ડી કંપનીના નામે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। અંડરવર્લ્ડમાં લવ કંપની ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે। ડી કંપનીની સાગરીત અશ્વિની અને રિઝવાનાની કહાણી હવે સામે આવી છે। શાર્પ શૂટર પ્રકરણમાં ઝડપાયેલી રિઝવાના અને અશ્વિનીના કુટુંબીજનો જેલમાં છે, જેમાં અશ્વિનીના પિતા જેલમાં છે તો રિઝવાનાનો ભાઈ અને દીકરો જેલમાં છે। જેલમાં ડી કંપનીનો ધંધો ચાલે છે। આ જ છોકરીઓનો ગુનાખોરીમાં ઉપયોગ કરાય છે। આ છોકરીઓ જેલની અંદર બહારની ઇન્ફોર્મેશનનું નેટવર્ક ચલાવે છે। ડી ગેંગ સાથે સંકળાયેલી રિઝવાનાને શૂટર્સ હથિયાર પહોંચાડવાના કામ સોંપવામાં આવ્યા હતા। રિઝવાના શાર્પ શૂટર રામદાસ રહાણેના સંપર્કમાં હતી। જેલ મુલાકાત દરમિયાન રામદાસ રહાણેના સંપર્કમાં આવી હતી। રિઝવાનાનો ભાઈ અને દીકરો હાલમાં મુંબઈના આર્થર રોડ જેલમાં છે। રિઝવાનાને હથિયાર સાચવવા માટેની કામગીરી પણ સોંપવામાં આવી હતી। જ્યાં જરૂર પડે ત્યાં રિઝવાનાના હથિયાર પહોંચાડાતા હતા। રિઝવાનાની બહેન હાલ પાકિસ્તાનમાં રહે છે। ભીડવાળી જગ્યામાં ખાસ રિઝવાનાને કામ સોંપવામાં આવતું। ભીડવાળી જગ્યામાં મહિલાઓનું ચેકિંગ ન કરાતું હોવાનો રિઝવાના ફાયદો ઉઠાવતી। રિઝવાનાની અશ્વિની સાથે મુલાકાત પણ રામદાસે કરાવી હતી। રામદાસની પ્રેમિકા અશ્વિનીનો પણ મોટો રોલ છે। અશ્વિની પિતાને જેલમાં મળવા જતી ત્યારે જેલમાં જ રામદાસ રહાણેનો સંપર્ક થયો। રામદાસે અશ્વિનીને એક મોબાઈલ ફોન આપ્યો હતો। આ જ મોબાઈલ ફોનમાં તે અનીશ ઇબ્રાહીમ સાથે વાત કરતી હતી। અનીશ જ્યારે પણ ફોન કરતો ત્યારે દાદુ બોલું તેમ કહીને જ ફોન કરતો, જેથી અશ્વિની પણ સમજી જતી હતી કે અનીશ વાત કરી રહ્યો છે। અનીશે વાતચીત દરમિયાન આપેલી તમામ સૂચનાઓ રામદાસ સુધી પહોંચાડતી હતી। બાદમાં રિઝવાનાના અને અશ્વિની આ બંને સાથે કામ કરવા લાગ્યા। રામદાસ કહે તે કામ કરવા અશ્વિની તૈયાર થઈ જતી હતી। ડી ગેંગના ગુરગાઓ છોકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવતા હતા। રામદાસ સાથે ગણેશ અને આશીષ નામના યુવકો પણ કામ કરતા હતા। મોટાભાગે આ તમામ લોકોની મુલાકાત યુસુફ સાથે જેલમાં થયેલી હોવાનું બહાર આવ્યું છે।